જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે મૂળાક્ષરનો મહાવરો કરવાનો છે. જુઓ, આપણે આજે નવા અક્ષરો શીખીએ છીએ. જુઓ, અહીં ક્ષત્રિયનું ચિત્ર છે અને અહીં ક્ષ લખેલો છે. જુઓ, ક્ષત્રિયના હાથમાં તલવાર છે, એટલે જે યુદ્ધ કરવા જાય ને એને ક્ષત્રિય કહેવાય. આ શેનું ચિત્ર છે? ક્ષત્રિય. બોલો તો ક્ષત્રિય. અને અહીં ક્ષત્રિય બોલીએ એટલે પહેલો અક્ષર કયો બોલાય? ક્ષ. આ છે ક્ષ અને અહીં એનું નામ લખ્યું છે ક્ષત્રિય. ચાલો, બીજું અક્ષર જોઈએ. અહીં રૂમાલનું ચિત્ર છે, અહીં રૂ લખ્યું છે. ચાલો, રૂમાલ બોલો તો. ચાલો, પહેલો અક્ષર કયો બોલાય છે? રૂ. આને શું ઓળખીશું આપણે? રૂ. આ છે શ્રવણ. શ્રવણને બધા ઓળખે, પણ જુઓ, હું તમને તેની વાત કહું. આ શ્રવણ છે ને, એના મા બાપ છે. એના મા બાપ આંખે અંધ હતા અને એમનાથી પગે ચાલી શકાતું ન હતું, એટલે શ્રવણ એમની ખૂબ સેવા કરતો અને એમને મંદિરે મંદિરે દર્શન જાત્રા કરાવવા લઈ જાય છે અને એમને બેસવા માટે આ કાવડ બનાવી. એટલે શ્રવણ એના મા બાપની બહુ સેવા કરતો, એટલે એ છે અત્યાર સુધી બધા એને યાદ કરે છે કે શ્રવણ એના મા બાપની ખૂબ સેવા કરતો હતો. આ શ્રવણનું ચિત્ર છે અને આ છે ચાલો, શ્રવણ બોલો તો. શ્રવણ. શ્રવણ. અને આ પહેલો અક્ષર છે તે લખેલો છે શ્ર. શ્ર. ચલો, આને બધા ઓળખે ને? ઋષિ છે. આ કોણ છે? ઋષિ. આ ઋષિ છે અને આ પહેલો જ અક્ષર લખેલો છે રૂ. ચાલો, બધા બોલો. ઋષિ. ઋષિ. આ છે રૂ. ચાલો, હવે તમે અક્ષર ઓળખી ગયા. હવે આમાંથી તમારે ચિત્ર ઓળખવાનું અને તેનો પહેલો અક્ષર ઓળખીને બતાવવાનો. ચાલો બેટા, આ શેનું ચિત્ર છે? શેનું ચિત્ર છે? હા, ક્ષત્રિયનો પહેલો અક્ષર કયો હોય? ક્ષ. તો આ એની ફરતે અક્ષર લખેલા છે. એ અક્ષરમાંથી ક્ષ શોધવાનો અને આ પાઇપ વડે જોડવાનો. ચાલો બેટા, યુગભાઈ. ક્ષ એમ બોલવાનું. ક્ષ બોલો. ખૂબ સરસ બેટા. ચાલો, યુગભાઈ માટે ક્લેપ કરી દો ભાઈ. જો, એણે પહેલો ક્ષ મૂળાક્ષર ઓળખી અને ગોઠવી દીધો. ચાલો, એકવાર બોલી જઈએ. ક્ષ. 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 ખૂબ સરસ. ચાલો, હવે ચાલો, આ શેનું ચિત્ર છે? શ્રવણનું. શેનું ચિત્ર છે? ચાલો, શ્રવણનો પહેલો અક્ષર કયો આવશે? શ્ર. તો તારે ભાઈ મયુરભાઈ, તમારે આમાંથી ક્ષ શોધવાનો. શ્રવણનો શ્ર. શ્રવણ એટલે પહેલો અક્ષર શ્ર શોધી અને તેને જોડવાનો છે. ચાલો બેટા, જોરથી બોલવાનું. હા, શ્ર. શ્ર એમ બોલો બેટા. હા, શ્ર આવે એટલે જોરથી બોલવાનું. અરે વાહ. ચાલો ભાઈ, બધા ક્લેપ કરી દો મયુર માટે. અને બોલો તો, આ કયો અક્ષર છે? શ્ર. 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 ખૂબ સરસ. ચાલો, હવે ભાઈ, આ કયો અક્ષર? આ શેનું ચિત્ર છે? હા, તો રૂમાલનો પહેલો અક્ષર કયો આવે? રૂ. તો પ્રિન્સભાઈ, આમાંથી તમારે રૂમાલ બોલીએ એટલે કયો રૂ આવે તે શોધવાનો અને જોડવાનું છે. રૂ. સરસ. રૂ. જોરથી બોલો બેટા. રૂ. હા, અરે વાહ, ખૂબ સરસ ભાઈ. ચાલો જુઓ, પ્રિન્સભાઈએ બરાબર જોડ્યું ને? હા, ચાલો બોલો. રૂ. અરે વાહ. ચાલો, ક્લેપ કરી દો ભાઈ પ્રિન્સ માટે. હવે આ શેનું ચિત્ર છે?
ઋષિનું. તો ચાલો ઋષિનો પહેલો અક્ષર કયો આવશે? રૂ. ચાલો કૃતિકાબેન, ઋષિનો રૂ શોધી અને જોડવાનું અને જોરથી બધાને સંભળાય એમ બોલો બેટા. અરે વાહ. અરે વાહ, ક્લેપ કર દો ભાઈ. ચાલો બધા એક સાથે બોલીએ. રૂ. ખૂબ સરસ. તમને હવે મૂળાક્ષરની ઓળખ થઈ ગઈ. હવે ચાલો, હવે છે ને ભાઈ બધાએ વારાફરતી શબ્દોનું વાંચન કરવાનું છે. જુઓ, અત્યારે દેવાંશીબેન વાંચી રહ્યા છે ક્ષ વાળા શબ્દો. બોલો બેટા, શેનું ચિત્ર છે? ક્ષત્રિય. ક્ષત્રિય. સરસ. રક્ષા, ક્ષય, ક્ષમા, ક્ષાર, મોષમ, રક્ષણ, પરીક્ષા, રાક્ષસ, દક્ષિણ. અરે વાહ, ક્લેપ કર દો ભાઈ. ચાલો યુગભાઈ, હવે તમે તમારું કાર્ડ લઈ લો બેટા. ચાલો, શેનું ચિત્ર છે? હા, શ્રવણ. આ શ્રવણનું ચિત્ર છે ને અહીં શું લખ્યું છે? હા, જ્યારે શબ્દમાં આવો અક્ષર જુઓ એટલે શું બોલવાનું? શ્ર. ચાલો આ વાંચો તો. શ્રવણ, અશ્રુ, શ્રમ, શ્રેય, શ્રોતા, આશ્રમ, શ્રાવણ, શ્રમિક, શ્રીમાન, પરિક્ષમ. પરિશ્રમ. શું બોલાય? પરિશ્રમ. હા, ચાલો બેટા. હર્ષભાઈ, હવે આગળનું મૂળાક્ષર. આગળના આ શેનું ચિત્ર છે બેટા? હા, વેરી ગુડ. ચાલો વાંચો. રૂપ, રૂપ, રૂમ, ધડ, રૂબડું, જોરથી બોલો બેટા. રૂઢવું, રૂઠવું. આ ઠ છે. ફરી બોલો. રૂઠવું, રૂમાલ, રૂપિયા, રૂપાળું, મથરું, મશરૂમ. શું લખ્યું છે? મશરૂમ. ચલો ખૂબ સરસ. હવે અવનીબેન, તમારો વારો. કયું ચિત્ર છે બેટા? અહીં જુઓ. પહેલા શેનું ચિત્ર છે? ઋષિ. અને શું બોલવાનું અહીં? રૂ. ચાલો વાંચો. અરે વાહ, ઋષભદેવ. શું લખ્યું છે બેટા? ચાલો ક્લેપ કરી દો ભાઈ. છોકરાઓએ સરસ વાંચ્યું મારા. ચલો હવે જુઓ, હવે કેવું કરવાનું છે? આપણે ફરી પણ થોડા શબ્દો વાંચી લઈએ. જુઓ, અહીં આ રમકડું છે. એ રમકડામાં જો દિવાસળીનું બોક્સ છે ને, એમાં ટીચરે શબ્દો લખ્યા છે. એ ખોલી અને તમારે વારાફરતી વાંચવાનું છે. ચાલો બેટા, તમારે કયો અક્ષર છે? રૂ. તો કયા શબ્દો આવશે? રૂ વાળા. કયા શબ્દો? રૂ વાળા. ચલો વાંચો તો. ઋષિ, ઋતુ, ઋષભ, ઋચા, ઋધ, અરે વાહ. ચાલો દેવાંશીબેન, તમારે કયો અક્ષર છે? ક્ષ. ક્ષમા, પક્ષી, ક્ષાર, ક્ષેત્ર, ક્ષત્રિ, ક્ષતિ. શું છે બેટા? ક્ષતિ, રાક્ષસ. અરે વાહ, ક્લેપ કરી દો ભાઈ. ચાલો યુગભાઈ, તમારો કયો છે? શ્ર. શું લખેલું છે? શ્ર. તો કયા શબ્દો તમે વાંચશો? એ શબ્દોમાં શ્રનો વધારે ઉપયોગ હશે. ખોલો બેટા અને શબ્દોનું વાંચન કરો. વાંચો બેટા. શ્રમ, શ્રેય, શ્રવણ, શ્રોતા, સરખું ખોલી નાખો બેટા. આશ્રમ, આ પકડો. શ્રાવણ, શ્રમિક. વેરી ગુડ. ચલો ભાઈ, હવે હર્ષભાઈનો વારો. બોલો બેટા, કયો અક્ષર લખેલો છે બોક્સ પર? રૂ. ચાલો ધીમેથી ખોલો. આખી પટ્ટી ખોલી દો એટલે વાંચતા ફાવે. ખોલી દો બેટા. સરસ. ચલો અહીંથી વાંચો. રૂમ, રૂપ, રૂબડું, રૂથાળું, રૂમાલ, રૂપ, રૂપાળા, મશરૂમ. મથરૂમ, રૂપિયા. વેરી ગુડ. ચલો ભાઈ ક્લેપ કરી દો.